નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણની 30 મહત્વપૂર્ણ કલમોની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે। જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે અને આ વિડીયો તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, માટે વિડીયોની અંત સુધી જરૂર જોજો। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। તો પહેલો પ્રશ્ન આપેલો છે, ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ રહેશે તેમ દર્શાવવામાં આવ્યું છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 1 ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ બીજો પ્રશ્ન, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 14 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, જાતિ, ધર્મ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ મૂકવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 15 આવશે। ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ ચોથો પ્રશ્ન, બંધારણની કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતાની નાબૂદી કરવામાં આવી છે? તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ પ્રશ્નનો જવાબ કલમ 17 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ સરકારી ઇલકાબો એટલે કે ખિતાબોની નાબૂદી બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 18 આવશે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં આપવામાં આવ્યો છે? તો કલમ 19માં। ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદ જીવન જીવવાનો અને શારીરિક સ્વતંત્રતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ લાઈફ કઈ કલમ હેઠળ સુરક્ષિત છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 21 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કઈ કલમમાં ઉમેરવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ કલમ 21A આવશે, એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, કારખાના કે જોખમી સ્થળોએ બાળમજૂરી પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવ્યો છે? તો તેનો જવાબ કલમ 24 આવશે। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 10મો પ્રશ્ન છે, અંતઃકરણપૂર્વક ધર્મ માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા કઈ કલમ આપે છે? તો કલમ 25 આપે છે। ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદ ડૉક્ટર BR આંબેડકરે કઈ કલમને બંધારણનો આત્મા અને હૃદય કહી છે? તો તેનો જવાબ કલમ 32 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। આગળ ગ્રામ પંચાયતોની સ્થાપના અને સંગઠન માટે કઈ કલમમાં માર્ગદર્શક સિદ્ધાંત આપેલ છે? તો કલમ 40 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC એનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? તો કલમ 44। ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ કારોબારીથી ન્યાયતંત્રનું પૃથ્થકરણ એટલે કે અલગ કરવું કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? તો કલમ 50 આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ 15મો પ્રશ્ન છે, નાગરિકોની મૂળભૂત ફરજો બંધારણની કઈ કલમ હેઠળ આવે છે? તો કલમ 51A। ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ 16મો પ્રશ્ન, ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે એવો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો કલમ 52। ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ 17મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા કઈ કલમમાં આપેલી છે? તો કલમ 61। ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 18મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની સજા માફ કરવાની એટલે કે સમાધાનની સત્તા
કઈ કલમ હેઠળ છે? તો કલમ 72 આવશે. ઓપ્શન બી જવાબ આવશે. આગળ 19મો પ્રશ્ન છે. ભારતના એટર્ની જનરલના પદની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 76. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 108. ઓપ્શન બી જવાબ આવશે. આગળ 21મો પ્રશ્ન છે. નાણાકીય ખરડાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 110. ઓપ્શન બી જવાબ આવશે. આગળ સંસદના વિરામકાળ દરમિયાન રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા કઈ કલમમાં છે? તો કલમ 123. આગળ 23મો પ્રશ્ન છે. ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના કઈ કલમ હેઠળ થાય છે? તો કલમ 124 હેઠળ. ઓપ્શન એ આવશે. ત્યારબાદ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે કેગના પદની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 148. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે. રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા કઈ કલમ હેઠળ આવે છે? તો 213 હેઠળ. ઓપ્શન બી જવાબ આવશે. આગળ 26મો પ્રશ્ન છે. હાઈકોર્ટને રીટ બહાર પાડવાની સત્તા કઈ કલમ આપે છે? તો કલમ 226. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ નાણાં પંચની રચના બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 280 હેઠળ. ઓપ્શન સી જવાબ આવશે. આગળ 28મો પ્રશ્ન છે. ભારતનું ચૂંટણી પંચ કઈ કલમ હેઠળ સ્થાપિત છે? તો 324 હેઠળ. ઓપ્શન એ જવાબ સાચો આવે છે. આગળ રાષ્ટ્રીય કટોકટીની જાહેર ખબર કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 352 હેઠળ. ઓપ્શન એ જવાબ આવશે. અને છેલ્લે 30મો પ્રશ્ન. બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અને પ્રક્રિયા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? તો કલમ 368. ઓપ્શન સી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારતીય બંધારણની 30 એવા મહત્વપૂર્ણ કલમોના પ્રશ્ન કે જે તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સુધી શેર પણ જરૂરથી કરી દેજો. સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.